મિત્રો યુટ્યુબમાં અમારી બજરંગ ફિલ્મ્સ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે અમે કાલાવડથી કચ્છ પ્રવાસે જવાના છીએ, તો ચાલો તમે અમારી સાથે આપણે જઈએ અને વ્રજવાણી ધામના એટલે કે રાધે કૃષ્ણ મંદિરના દર્શન કરીએ। હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે તમારા બધાનું સ્વાગત છે એક અમારા નવા ધાર્મિક વિડીયોમાં। મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ કચ્છમાં, એટલે કે સતી સ્મારક વ્રજવાણી ધામમાં। મિત્રો આ વ્રજવાણી ધામનો એટલો બધો મહિમા છે કે તમે ક્યારે આ મંદિરના દર્શન ન કર્યા હોય તો એકવાર જરૂરથી અહીં પહોંચી જાજો, કારણ કે અહીં સાક્ષાત કૃષ્ણ ભગવાન ઢોલીના સ્વરૂપે આવી અને એક નહીં, બે નહીં, ત્રણ દિવસ સુધી ઢોલના ધબકારા એમના ચાલુ રહ્યા હતા। એમની સાથે 140 ગોપીઓ પણ રાસ રમતી હતી। તો આનો મહિમા કંઈક અલગ જ છે અને લોકમાન્યતા પણ એવી છે, એટલા માટે તમે અહીં કંઈ દર્શન ન કરવા આવ્યા હોય તો એકવાર જરૂરથી અહીં પહોંચી જાજો। તો ચાલો અમારા વિડીયોમાં અંત સુધી તમે જોડાયેલા રહેજો। ચાલો મારી સાથે આપણે જઈએ અને રાધે કૃષ્ણ મંદિરના દર્શન કરીએ। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। બાપુ કેમ છો? મજામાં? આનંદ આનંદ। અમે કાલાવડથી આવ્યા છીએ ટૂર લઈને, એટલે કે ભાવિક ભક્તોને અહીં દર્શન કરવા માટે। તો તમે અમારા ભાવિક ભક્તોને તમે જણાવો કે આ મંદિરનો મહિમા શું છે? આ કૃષ્ણ ભગવાનની ગોપીઓ છે, 570 વર્ષ પહેલાની ઘટના છે। બરાબર। 3 રાસ ભગવાને ગોકુળ મથુરામાં રમાડ્યા હતા, ત્યાં ગોપીઓ થઈને રમ્યું થયું। ચોથો રાસ ભગવાને અધૂરો મેલ્યો, એ ગોપીઓને ભગવાન કે આપણે વ્રજમાં જવાનું, ચોથો રાસ વ્રજમાં પૂરો કરવાનો। તો ભગવાન વર્ષો વિતાવી દીધા અને ભગવાને આ ગોપીઓનો અવતાર દીધો દીકરીઓમાં વ્રજમાં, અને દીકરીઓ મોટીઓ થયું, રેમા દેવડીઓ થયું, એટલે ભગવાન ઢોલીને રૂપે ઢોલ વગાડવા આવ્યા અહીંયા વ્રજમાં। અને દીકરીઓ પહેલે મેળા ભરાતા, અત્યારે દાંડિયા રાસના પ્રોગ્રામો છે। દીકરીઓ મેળો કરવા આવ્યું અને ભગવાન ઢોલીને રૂપે ઢોલ વગાડવા આવ્યા। ભગવાને 3 દી સુધી ઢોલ વગાડ્યો ઢોલીએ, અને આ દીકરીએ 3 દી સુધી રાસ લીધો। વૈશાખ મહિનાની બીજ, ત્રીજ ને ચોથ 3 દી સુધી રમ્યું, એટલે ઘરવાળાને બધાને ચિંતા થઈ
કે દીકરીઓ રાસમાં જઈએ તો 1 દી રમે 2 દી રમે 3 દી થયા રમ જ કરે છે. તો આવો ઢોલી કેવો રમાડ્યાવાળો, આ કોણ છે ઢોલી? તમે તપાસ કરો ક્યાંથી ઢોલી આવ્યો છે. તો ઢોલીએ કંઈ દીકરીઓ માથે કમણ તો નથી કર્યું ને, બરાબર. એવું સમજાણું કે કંઈક મંતર તંતર કમણ કર્યું છે. ભગવાન તો ભૂલાવે ને બધાને, ભગવાને ભૂલાવ્યા કે કંઈક દીકરીઓ માથે કમણ કર્યું ને એટલે દીકરીઓ 3 દી થયા ઢોલી રોકીને બેઠો છે. તો જાઓ છોકરો, ઢોલ બંધ કરાવો ને દીકરીઓને બોલાવો. છોકરા ઝૂણિયા તમારા જેવા આવી અને અહીંયા આવે ત્યાં ભગવાન ઢોલીને તાલે ઢોલ વગાડતા હતા અને દીકરીઓ રાસ લેતી હતી. 3 દિવસ સુધી રાસ લેતી હતી. એટલે છોકરાને એમ કે આ ઢોલ બંધ કરે ને તો દીકરીઓ હાલે, ઢોલ બંધ ન કરે દીકરીઓ રાસ બંધ ન કરે. તો છોકરી ઊભી એવા વિચાર કર્યા કે હવે તો ઢોલીને મારીએ ને તો ઢોલ બંધ થાય, અને ઢોલ બંધ થાય તો રાસ બંધ થાય, રાસ બંધ થાય તો દીકરીઓ ઘરે હાલે ન કે ઘરે નહીં હાલે. તો ઢોલીને મારવાનું મનમાં લીધું છે. હું તો ભગવાન હતા, અદૃશ્ય થઈ જા, અલોપ થઈ જા, બધા વચ્ચેથી નીકળી ગયા. પછી દીકરીઓ ઢોલ બંધ છા ભેરે આજુબાજુ મંડ્યું ગોતવા, ચાઈ જા ઢોલી, હમણાં આપણને રાસ લેવડાવતા હતા ને આપણા વચ્ચેથી ચા નીકળી જા. શું ભગવાને એની ચોથા રાસની રાસલીલા પૂરી કરી અને નીકળી જા. પછી દીકરીએ મનથી નક્કી રાખ્યું કે હવે ઘરે તો ન જવરાય, ઢોલી પાછળ આપણે અહીંયા રહી જવું છે. પ્રાર્થના કરી ધરતીમાની, હે ધરતીમાં, હે સૂર્યનારાયણ, તમે અમારી સાક્ષી છો. જો અમે નિર્દોષ નિષ્ભાવથી રાસ લીધો હોય, અમારે ઢોલીએ અમને નિષ્ભાવથી રમાડ્યા હોય તો અમારે ઘરે જવું નથી. પ્રાર્થના કર્યા ફેરે ધરતીમાએ જગ્યા આપી અને 140 દીકરીઓ 1 સેકન્ડ 1 ઘડીમાં ધરતીમાં સમાઈ ગયું. ત્યાં છોકરાને સમજાણું કે આપણે ઓળખી ન શક્યા, આ તો ભગવાન જ હતા અને આ દીકરીઓ દેવીઓ હતી, પણ આપણને ભગવાને ભૂલાવ્યા અને આપણે ઓળખી ન શક્યા, જાણી ન શક્યા. પછી પસ્તાવો કરવા લાગ્યા બધાએ, પણ પસ્તાવો થઈ રહે, કાંઈ ન થઈ રહે. આ દીકરીઓ બધું ધરતીમાં જીવું પાછું આવે નહીં. પછી મનથી બધી નક્કી કર્યું કે હવે આ આપણે યાદી માટે પારિયા રાખી દઈએ. આ 140 એ યાદી માટે પારિયા રાખ્યા અને મંદિરમાં 140 નામ રહ્યા ને એ નામાવલી બારોટને ચોપડે લખાવી દીધી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ ઘટના બની. મિત્રો આજે પણ જો તમે કચ્છના વ્રજવાણી ધામના દર્શન કરવા માટે જાઓ તો 140 ગોપીઓના પાળિયાના દર્શન પણ થઈ રહ્યા છે. મિત્રો જ્યારે તમે આ કચ્છના વ્રજવાણી મંદિરના દર્શન કરવા માટે જાઓ ત્યારે આ પાળિયાને કાન દઈને સાંભળજો. એમાં પણ અત્યારે હાલમાં ઢોલના ધબકારા સંભળાય છે. મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.